નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિષય છે હિન્દી, નિબંધ છે, ચોથો પાઠ છે કથની ઓર કરની માં ભાગ 1 માં આપણે શીખી ગયા છીએ। હવે ભાગ 2 વિશે આપણે જોઈશું। તો આપણે આગળ જોઈ ગયા કથની ઓર કરની માં કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે પોતે કોઈ પણ નિયમોનું અનુસરતા નથી અને બીજાને કહે છે કે આવા નિયમો પાળવા જોઈએ, આવા નિયમો પાળવા જોઈએ। એવી જ રીતે આપણે હવે આગળ ભાગ 2 માં જોઈએ। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे। એટલે કે એક દિવસ એક સજ્જન વ્યક્તિના સજ્જન યાની કે વ્યક્તિના ઘરે એનો મિત્ર એને મળવા માટે આવે છે। दोनों मित्र बातचीत એટલે કે બે મિત્રો છે વાતચીત કરી રહ્યા હતા और बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटकाया। उन्होंने खिड़की से झांक कर देखा, બહાર મકાન માલિક ખડા હતા। શું કરે છે એટલે કે બે મિત્રો મળ્યા હતા, એ ઘણા વાતોમાં મગ્ન હતા और કોઈ એનો દરવાજો ખટખટાવે છે અને એ ખિડકી એટલે કે બારીમાં જઈને જોવે છો તો મકાન માલિક હતો जो पिछले 4 महीना का किराया मांगने बार बार आ रहा था। किराया यानी कि भाड़ू, भाड़ू એટલે કે શું કરે છે મકાન માલિક એ બારીની બહાર જઈને જોવે છે તો મકાન માલિક એને ઉભેલો જોવા મળે છે। જો પિછલે 4 મહિના કા 4 માહ એટલે કે 4 મહિનાનું કિરાયું એટલે કે ભાડું માંગવા માટે વારંવાર આવે છે। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजी। એને શું કર્યું પોતાનું જે બાળક હોય છે એને એના છોકરાને સમજાવીને બહાર મોકલી દે છે। जब बच्चा बाहर गया तो मकान मालिक उसने कहा कि तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। એટલે કે જ્યારે એનું બાળક બહાર જાય છે અને છોકરો બહાર જાય છે ત્યારે મકાન માલિક શું કહે છે કે તારા પિતાજીને બોલાવ, મારે મકાનનું કિરાયું यानी कि ભાડું લેવા માટે હું આવ્યો છું। बच्चे ने तपाक से जवाब दिया। बच्चे ने तपाक यानी जोश के साथ उसने जवाब दिया। पिताजी ने कहा है कि वे घर पर नहीं है। શું કહે છે કે પપ્પાએ કહ્યું, પિતાજીએ કહ્યું છે કે હું ઘર પર નથી। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। बच्चे की बात सुनकर એટલે કે જે બાળક છે એનું વાત સાંભળીને મકાન માલિક હસવા લાગે છે। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। શું કહે છે કે ઘરની અંદર જે બેઠેલો એનો જે મિત્ર હતો એના મોઢા ઉપર મુસ્કાન એટલે કે હસવા લાગે છે। जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। એટલે કે એને દેખીને वे सज्जन पानी पानी એટલે કે बहुत लज्जित हो गया। શું કરે છે बहुत लज्जित हो जाता है। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। प्रतीक्षा यानी कि इंतजार। એને શું શીખવાડ્યું હતું એક સજ્જન એને પોતે એટલે કે પુત્રનો જે પુત્ર હોય છે એને પોતા કહેવાય। પોતે को यह सिखाया था कि कोई भी कार्य गलत ढंग से नहीं करना चाहिए। गलत એટલે કે અલગ કોઈ પણ કાર્ય આપણને ગલત એટલે કે ગમે એવું કાર્ય હોય તો ગલત તરીકેથી આપણે કરવું જોઈએ નહીં। સદા આપની બારી એટલે કે આપણો વારો આવે એની પ્રતીક્ષા એટલે કે इंतजार કરવો જોઈએ। एक दिन की बात है कि जल बिजली की बिल जमा कराने गई। साथ में उनका 8 वर्षीय पोता भी था। એટલે કે એક દિવસની વાત છે, जल में बिजली के बिल जमा कराने के लिए गई। साथ में उसका એટલે કે પાણીનું વીજળીનું બિલ એટલે કે જે બિલ હોય છે એને જમા કરવા માટે જાય છે। એની જોડે કોણ હતું એનો 8 વર્ષનો દીકરો પણ હતો। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वो उपाय सोचने लगी। એટલે કે બિલ જમા કરાવવા જાય છે ત્યારે શું છે કે લંબી કતાર એટલે કે લાંબી લાઈન જોઈને वह उपाय सोचने लगे। उन्होंने खड़े हुए लोगों को
ध्यान से देखा, आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। શું કરે છે? આગળ એ લાઈનની અંદર જોવે છો તો એનો વ્યક્તિ પરિચિત વ્યક્તિ એટલે કે એને મળેલો વ્યક્તિને જોઈને શું કરે છે? એ વ્યક્તિ એને આગળ ઉભેલો દેખવા મળે છે। वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही ભૂલ આए। શું કહે છે? એને વચ્ચે ઘૂસવું હોય છે એ માટે શું કહે છે? બેટા એ બિલ, આ બિલ પણ તમે તું ઘરે ભૂલીને આવ્યો તો इसको भी जमा कर दो। શું કહે છે? તું આને પણ જમા કરી દે। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी। राशि यानी कि રકમ અને બિલ અને રાશि, બિલ અને પૈસા એના હાથમાં આપી દે છે। और एक तरफ जाकर खड़े हो गए એટલે કે એક બાજુ જઈને ઊભા રહે છે। પોતા बार बार कहने लगा कि दादाजी लाइन में लगिए ना। શું કહે છે? દાદાજી લાઈનમાં ઊભા રહો ને। उसकी बात सुनकर लोग हंसने लगे। શું કહે છે? એની વાત સાંભળીને લોકો હસવા લાગે છે। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं है। इस प्रकार का आचरण अच्छा नहीं होता। એટલે ઘણા વ્યક્તિઓ આદર્શની વાતો તો કરે છે પરંતુ પોતે અપનાવતા નથી। આપણે ઘણી જગ્યાએ જતા હોઈશું કે કોઈ પણ બિલ હોય કે કોઈ આપણે ગાર્ડનમાં જઈએ તો એની ટિકિટ લેવા માટે આપણે લાઈનમાં ઊભા હોઈએ છીએ તો ઘણા વ્યક્તિઓ એવી રીતે આપણી આગળ આવીને એ ટિકિટ લઈને તરત જતા રહે છે પરંતુ આપણે આવું કરવું જોઈએ નહીં। આપણે કોઈ પણ વસ્તુ આપણી નંબર આવે ત્યારે જ આપણે કરવું જોઈએ। इस प्रकार का आचरण अच्छा नहीं होता। ऐसे आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता। आचरण यानी कि आवो व्यवहार करवा वाला व्यक्ति ने क्यारे पण अपना समाज में सम्मान मळतुं नथी। है वे हंसी के पात्र बनते हैं એટલે કે એ વ્યક્તિ હસીનું પાત્ર બને છે। इसलिए कथनी और करनी में सदाय समानता रखनी चाहिए। આ પાઠમાં આપણને શું કહેવા માંગે છે? એટલા જ માટે કથની અને કરણીમાં આપણે બંનેમાં સમાનતા એટલે કે જેવું કહીએ એવું બોલવું જોઈએ અને જેવું બોલીએ એવું કરવું જોઈએ એટલે કે આપણે બંનેમાં સમાનતા રાખવી જોઈએ। હવે આપણે અભ્યાસ આગળ જોઈશું। પહેલું છે તમે શબ્દાર્થ અને મુહાવરા લખી દેવાના છે। હવે सोच कर बताइए। ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से किस प्रकार को श्रेष्ठ बनाया है એટલે કે ઈશ્વર ने मनुष्य को प्राणियों से કેવી રીતે किस प्रकार को अलग बनाया, श्रेष्ठ बनाया है ये આપણે લખવાનું છે। तो ईश्वर ने मनुष्य को सोचने, विचारने और कल्पना करने के लिए मस्तिष्क दिया है। उसने मनुष्य को अच्छे बुरे का निर्णय करने के लिए विवेक बुद्धि दी है। वाणी का वरदान भी केवल मनुष्य को ही मिला है। मनुष्य जैसा सुंदर शरीर किसी दूसरे प्राणी का नहीं है। इस प्रकार ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है। धूम्रपान वर्जित है, कहाँ कहाँ और क्यों लिखा होता है એટલે કે આ ધૂમ્રપાન વર્જિત છે એવું કઈ કઈ જગ્યાએ અને શા માટે લખેલું હોય છે? तो धूम्रपान वर्जित है ऐसा बसों और रेलगाड़ियों जैसे सार्वजनिक वाहनों में लिखा है। अस्पतालों में, सिनेमा गृहों में, दवाखानों में भी धूम्रपान न करने की चेतावनी दी जाती है। बाग बगीचे, पुस्तकालय, प्रतीक्षालय, धर्मशाला और सार्वजनिक शौचालय आदि ऐसी पट्टियों में लिखा गया है। धूम्रपान से वायु प्रदूषित होती है। प्रदूषित वायु में सांस लेने में से छाती और फेफड़े की कई बीमारियां आती है। इसलिए सार्वजनिक स्थान पर धूम्रपान की मनाही की जाती है। फूल सबको अच्छे क्यों लगते हैं એટલે કે ફૂલ આપણે બધાને કેમ સારા લાગે છે? फूल रंग बेरंगी होते हैं, उनमें मन भावनी सुगंध निकलती એટલે કે એની અંદર આપણને બહુ સારી એવી સુગંધ મળે છે। फूल प्राकृतिक गहनों का काम करती है। फूल એ પ્રાકૃતિક ગહેનાનું ઘરેણાનું કાર્ય કરે છે।
फूलों के तोरणों के स्थान और फूलों की मालाएं मूर्ति शोभा बढ़ जाती है। फूलहार का उपयोग विशिष्ट व्यक्ति का सम्मान करने में होता है। आपने इन गुणों का उपयोग का कारण फूल सबको अच्छे लगते हैं। लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं। લોકો કઈ કઈ જગ્યાએ લાઈનોમાં ઊભા રહે છે તમને બધાને ખબર જ હશે। लोग ट्रेन, सर्कस, प्रदर्शनी, सिनेमा टिकट के लिए लाइन में खड़े रहते हैं। एवा घणी जगह આપણે ટિકિટ લેવા માટે और राशन की दुकान, लाइट या टेलीफोन का बिल भरने के लिए, बस में चढ़ने के लिए यात्री कतार में आदि जगह हमें कतार में देखने को मिलते हैं। विराम चिन्ह और उसके नाम की जोड़ बनाइए। विराम चिन्ह और उसके नाम की पहलू जे चिन्ह छे ए कई चिन्ह कहेवामां आवे આપણે આગળ ભણી જ ગયા છીએ। તો પહેલું પ્રશ્નાર્થ ચિહ્ન છે, પછી બીજું છે પૂર્ણ વિરામ, પછી ત્રીજું આપેલું છે ઉદ્ગાર ચિહ્ન, પછી ચોથું આપેલું છે અલ્પ વિરામ, તમે આગળ ભણી જ ગયા હશો। પછી પાંચમું છે અવતરણ ચિહ્ન, અવતરણ ચિહ્ન એને શું કહેવાય? અવતરણ ચિહ્ન। પછી છે યોજક ચિહ્ન, આવી રીતે આપેલું છે યોજક ચિહ્ન। હવે આગળ પ્રશ્ન જોઈએ। વાક્યો को पढ़कर उचित विराम चिन्ह कीजिए। વાક્યોને વાંચીને આપણે ઉચિત વિરામ ચિહ્ન લખવાના છે, તો એ તમારે જાતે કરવાનું રહેશે। निम्नलिखित वाक्यों में से जातिवाचक संज्ञा के आसपास विराम चिन्ह कीजिए। निम्नलिखित वाक्यों से जातिवाचक संज्ञा के आसपास चिन्ह कीजिए, એટલે કે જાતિવાચક જે સંજ્ઞા આપેલી છે એની આજુબાજુ ચિહ્ન કરો। એમાં આવશે પહેલું છે મનુષ્ય અન્ય પ્રાણીઓ से શ્રેષ્ઠ है, તો એમાં મનુષ્ય એ જાતિવાચક સંજ્ઞા છે। પછી બીજું છે શિલ્પા ने 4 पौधे लगाए, तो पौधे बोए सॉरी, तो एनी अंदर पौधे छे ए શું આવશે? જાતિવાચક। शहर के लोग सुबह शाम टहलने जाते हैं, शहर ए छे जातिवाचक संज्ञा। चौथुं छे फूल सबको अच्छे लगते हैं, तो फूल ए जातिवाचक संज्ञा छे। कथनी और करनी में समानता रखने में मुश्किलों आती है या नहीं चर्चा कीजिए। એટલે કથની અને કરણી જેવું કહેવું એવું કરવું એક એ માટે આપણને શું ઘણી બધી મુશ્કેલો આવે છે, કારણ કે આપણે જે કાર્ય કહીએ છીએ એ કરીએ એના માટે આપણે ઘણી બધી મુશ્કેલો આવે છે, પરંતુ આપણે એ કાર્ય કરવું જોઈએ। और यहाँ पर हम राकेश और चंपक और गीता वार्तालाप करते हुए आ त्रणेय वार्तालाप करे छे ए आपणे जोईए। कथनी और करनी में समानता रखना बड़ा कठिन है, इसमें काफी मुश्किल आती है, तो चंपक शू कहे छे? धन्य है वे लोग जिनकी कथनी और करनी एक जैसी होती है, मुझे तो यह कभी नहीं हो सकता। शू कहे छे चंपक? कथनी अने करनी જેવું કહે છે એવું કરે છે એવા વ્યક્તિઓને ધન્યવાદ છે કે જે આવું કરી શકે છે, મારે તો આવું હું કરી શકું નહીં। गीता अरे किसी से नहीं हो सकता, मेरी माँ मुझसे सदा सच बोलने के लिए कहती है और वे खुद पड़ोसन आंटी से झूठ बोलती है। शू कहे छे? गीता शू कहे छे? किसी को अच्छा नहीं, किसी से नहीं हो सकता, એટલે કે આવું કોઈનાથી થઈ શકતું નથી। मेरी माँ એટલે કે મારી મમ્મી મને રોજે એમ કહે છે કે સત્ય બોલવું જોઈએ, અને બાજુવાળા પડોશીવાળા જે આંટી હોય છે એને શું કહે છે કે એની જોડે એ રોજે झूठ बोले छे। राकेश मेरे पिताजी झूठ बोलने पर मुझे डांटते हैं, और जब महान मालिक किराया मांगने आता है तो मुझसे कहते हैं कि जा सेठ से कह दे कि पिताजी घर पर नहीं है। चंपक अरे भाई जितनी कथनी और करनी एक होती है वे संत कहलाते हैं, यहाँ न किसी की माँ संत है न बाप। गीता फिर भी हमें कथनी और करनी में समान रखनी
के लिए प्रयत्न करना चाहिए। जिसकी कथनी और करनी एक होती है उसी मनुष्य का दुनिया में आदर होता है। परिच्छेद पढ़कर प्रश्न के उत्तर दीजिए। એટલે કે આની અંદર એક ફકરો આપેલો છે, એનામાંથી તમારે જાતે પ્રશ્ન શોધીને લખવાના છે। स्वाध्याय છે अंदाज अपना अपना। कथनी और करनी में अंतर विषय पर अपने विचार लिखिए। कथनी और करनी में अंतर विषय पर अपने अपनो विचार व्यक्त करवानो छे। मैं मानता हूं कि कथनी और करनी में एकता रखना वीरों और सज्जनों का काम है। शू कहे छे? मैं मानता हूं कि कथनी और करनी में एकता रखना वीरों और सज्जनों का काम है। कथनी और करनी उसकी एक हो सकती है जो सत्यवादी, निर्भय और साहसी है। चरित्रहीन, डरपोक और अपनी कथनी और करनी में एकता कभी नहीं रखते। चरित्रहीन और डरपोक व्यक्ति होय छे ए पोतानु कथनी अने करनी में समानता रखता नहीं। कथनी और करनी में अंतर विषय पर आपके अपने दोस्त के विचार लिखिए और पढ़िए। तमे अने कथनी अने करनी नी अंदर जे तमारा विचार छे ए तमारे मित्रने तमारा अने तमारा मित्रने विषय के आपके दोस्त को जो विचार है वो लिखिए। तमारा मित्रनो जे विचार छे तमारे अहींया लखवानो छे। प्रश्न 3 छे करके दिखिए। कोष्टक में दिए गए शब्दों को उचित क्रम में रखकर उदाहरण के अनुसार वाक्य लिखिए। आनी अंदर जे बॉक्स आपेलू छे तो पेलू छे तोड़ना फूल मना है, तो आपणे शुं लखवानुं छे? फूल तोड़ना मना है। एवी रीते बीजू छे मैं हर रोज खेलने जाता हूँ। त्रीजू छे सबको कथनी और करनी में समानता रखनी चाहिए। पछी त्रीजू छे वे कहीं से अच्छे पौधे लाए। नमस्ते विद्यार्थी मित्रों, हवे हूँ तमने जे पीडीएफ मोकलू एना द्वारा तमारे लखवानुं रहेशे। जय गणेश विद्यार्थी मित्रों।